જો આપ અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહ્યા છો તો આ સમાચાર આપના માટે છે। કામરેજ તાપી નદી બ્રિજનું સમારકામ શરૂ કરવામાં આવનાર છે, ત્યારે આજથી એક્સપ્રેસ હાઈવે કિમ 4 રસ્તાથી એના સુધી ખુલ્લો મૂકવામાં આવ્યો છે। વડોદરાથી મુંબઈ જતા નેશનલ હાઈવે 48 પરના મોટા વાહનો એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ શકશે। સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। બેનરો મૂકી 1 મહિના સુધી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે। બ્રિજ પર 2 વર્ષથી લોખંડની પ્લેટ મૂકીને તંત્ર સંતોષ માની રહ્યું હતું, પરંતુ હાલ વહીવટી તંત્રએ તાપી નદીનો બ્રિજ બંધ કરી દીધો છે। નવો બનેલ કિમ એના એક્સપ્રેસ હાઈવે શરૂ કરવામાં આવ્યો છે। અમદાવાદથી મુંબઈ જતા વાહન ચાલકોએ એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરવાનો રહેશે। સુરત શહેર સુધી જતા વાહન ચાલકોએ રાજ હોટલથી સુરત શહેર તરફ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે। સમારકામ કરવા અર્થે NH48 પરનો તાપી બ્રિજ અને અમદાવાદથી મુંબઈ જતો હાઈવે એ તાપી બ્રિજ પર બંધ કરવામાં આવશે। સુરત સિટી તરફ જતા વાહનો જે છે એ રાજ હોટલ મેક્સિમમ ત્યાં સુધી જઈ શકશે। હાલની ગોઠવણ પ્રમાણે ત્યાંથી એમણે રાઈટ ટર્ન લઈ અને પછી ગલા થઈ ગલુડી થઈ અને એ બાજુના વિસ્તાર સચિન હજીરા એ બાજુ જઈ શકશે। વરાછા બાજુ પણ એ બાજુથી જ જઈ શકશે। એટલે સિટી તરફ જતા લાઇટ મોટર વ્હીકલ જે છે એ રાજ હોટલથી આગળ નહીં જઈ શકે અને હેવી વ્હીકલ તમામ જે છે એ પણ રાજ હોટલથી આગળ નહીં જઈ શકે, જેની તમામે નોંધ લેવી। અહીં સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા વહીવટી તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના તમામ સ્ટેક હોલ્ડર્સ, તમામ કોન્ટ્રાક્ટર્સ સાથે રહી અને આ ડાયવર્ઝન ને શક્ય બને તેટલા ઝડપથી અમલીકરણ થાય એ માટેની તમામ તૈયારીઓ હાલ કરવામાં આવી રહેલી છે।